આજે આપણે મિત્રો વાત કરવી છે શેર બજારમાં ફરતી ટિપ્સને લઈને કે આ કંપનીના શેરો લેવાથી આટલા પૈસા મળશે કે આ ભાવે મેં રોકાણ કર્યું હતું ને 10 ગણા થઈ ગયા કે 100 ગણા થઈ ગયા. તો આપણે છેલ્લા ઘણા દિવસથી જોઈએ છીએ કે મિડ કેપ સ્મોલ કેપમાં ઘણા બધા શેરોમાં ખૂબ જ મોટો તોતિંગ કડાકો જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 દિવસથી શેર બજાર તૂટે છે. ઘણા નવા રોકાણકારો બજારમાં આવ્યા છે, રોકાણ કરી રહ્યા છે કે જેને 5 વર્ષથી ઓછો શેર બજારનો અનુભવ છે અને બીજાને જોઈને એ લોકો રોકાણ કરી રહ્યા છે કે શેર બજારમાં શેરો ખરીદી કરી રહ્યા છે કે આઈપીઓમાં પૈસા લગાવી રહ્યા છે. એ લોકોને મનમાં એમ જ છે કે શેર બજાર એટલે ટૂંકા સમયમાં મોટો નફો કરવાનું સ્થાન, પરંતુ એવું નથી. ઘણી વખત એવું બને છે કે ટિપ્સ આપવાવાળા ખોટા હોય છે, ફ્રોડ હોય છે. અત્યારે તો એવું ઘણી બધી જગ્યાએ ચાલે છે કે ટેલિગ્રામ ચેનલ હોય કે ઇન્સ્ટાગ્રામ ઉપર હોય કે યુટ્યુબમાં હોય કે પછી ટીવીની બિઝનેસ ચેનલોમાં પણ બેસવાવાળા લોકો હોય. એ લોકો બજારમાં એમ કહેતા હોય છે કે આ શેરનો આ ભાવ છે ને ભવિષ્યમાં આ થવાની શક્યતા છે, પરંતુ ઘણી બધી જગ્યાએ ફ્રોડ ચાલતા હોય છે અને ફ્રોડ થતા હોય છે. ચેનલમાં ટીપ આપવાવાળો પહેલાં પોતે શેર કોર્નર કરી લેતો હોય છે અને જ્યારે તમે શેર લેવા જાઓ ત્યારે બજારમાં એ ઓફલોડ કરતો હોય છે. એટલે આવા લોકોથી ચેતવા માટે જ આ વિડીયો મેં બનાવ્યો છે, એટલે ધ્યાનથી સાંભળશો. ઘણી વખત એવું હોય છે કે આપણી આજુબાજુમાં રહેવાવાળો એમ કહેતો હોય છે કે મેં 5 રૂપિયામાં શેર લીધા ને એના 500 થઈ ગયા કે 50 થઈ ગયા, અને એ જોઈને પણ આપણે શેરો લેવા દોડતા હોય છે. મારું કહેવાનું એટલું જ છે કે આવી ટિપ્સમાં ક્યારેય આવવું નહીં અને ફસાવવું નહીં. હા, છેલ્લા ઘણા વર્ષથી આપણે જોતા આવી છીએ કે તેજી ચાલે છે 2-5 વર્ષથી. એટલે આવી તેજીમાં આવા લોકો પણ સાચા પડતા હોય છે. જે ફ્રોડ હોય છે એ લોકોના શેર જે જાહેર કર્યા હોય કે આ કંપનીનું સારું પરિણામ આવશે ને આના ભાવ ડબલ થઈ જશે ને 2 મહિનામાં તમને આટલા બધા પૈસા મળશે, નફો થશે ને, પરંતુ એ લોકોય સાચા પડ્યા હોય છે. પણ એ તેજીમાં એવી કહેવત છે કે તેજીમાં તો ઘોડું ને ગધેડું બેય ચાલે, મંદીમાં જ ખબર પડે કે કયો શેર સારો છે. એટલે ફંડામેન્ટલી જે શેર સારા હોય એ જ લેવા જોઈએ. તાજેતરમાં એવા અનેક કિસ્સા બન્યા છે કે ટીવી ચેનલમાં ટિપ્સ આપનારા ઉપર સેબીએ ફાઇન કર્યા હોય, એને દંડ કર્યા હોય. એ લોકો શું કરે છે, એના સગાવાલાના નામે શેરો ખરીદી લે છે પહેલાં અને પછી ટિપ્સ આપે છે અને પછી પબ્લિકને ઉલ્લુ બનાવે છે એમ કહી શકાય, અને રોકાણકારો એમાં ફસાય છે. તાજેતરમાં જ આપણે મંદીમાં જોયું કે ઘણા બધા શેરોમાં ખૂબ જ ડાઉનફોલ આવ્યો, શેરોના ભાવ ઘટી ગયા અને એને હિસાબે નુકસાન વેઠવાનો વારો આવ્યો. મારે કહેવાનું એટલું જ છે કે જે આ ચેનલો છે, તમારા જે સોર્સ છે, તમે જે જોવો છો ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ કે ટેલિગ્રામ ચેનલમાં જે ટિપ્સ ફરતી હોય છે ને એને લઈને તમે જે રોકાણ કરો છો ને, એ રોકાણ કરતાં પહેલાં 10 વખત વિચારવું, તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી અને ત્યાર પછી જ રોકાણ કરવું જોઈએ. તાજેતરની તેજીમાં તો ઘણી બધી સ્ક્રિપ્ટમાં એવું થયું કે જોરદાર ભાવો ઉછળ્યા, પણ એ છેલ્લા 1 મહિનાથી આપણે જોતા આવી છીએ કે એ શેરોના ભાવ પાછા જે તે સ્થાને આવી ગયા અથવા તો આવવાની તૈયારીમાં છે, અથવા તો એ શેરોમાં ઊંધી સર્કિટ લાગી ગઈ હોય છે. એટલે ઊંધી સર્કિટ મીન્સ કે એ શેર લેવાવાળો જ કોઈ ન હોય. તમે કોઈ પણ ભાવે વેચવા મૂકો, શેર ખરીદવાવાળો તો હોવો જોઈએ ને, ખરીદવાવાળો જ નથી હોતો. એસએમઈમાં પણ આઈપીઓમાં ઘણી બધી વસ્તુમાં એવું બન્યું છે કે એસએમઈમાં તેજીમાં 1000 ગણો 2000 ગણો આઈપીઓ ભરાઈ જાય છે અને એની પાછળ આપણે આઈપીઓ ભરતા હોઈએ છીએ, અને જ્યારે લિસ્ટિંગનો સમય આવે ત્યારે એ શેર ડિસ્કાઉન્ટ ખુલે છે અને ત્યારે આપણને ખબર પડે છે કે આમાં તો પૈસા આપણા ગયા. ઘણા બધા લોકો પાસે એસએમઈનું હોલ્ડિંગ વધતું જાય છે. એટલે મારો કહેવાનો મતલબ એટલો જ છે કે એસએમઈમાં પણ રોકાણ કરો તો જોઈને કરો. શેરોમાં બજારમાં ફરતી ટિપ્સ ઉપર ધ્યાન ન આપો. ઘણા આમાં 90% ફ્રોડ હોય છે. બની શકે કે 10% લોકો સાચા જ હોય છે. ઘણી વખત બ્રોકરેજ હાઉસ પણ આવી ટિપ્સ ફેરવવામાં સામેલ હોય છે, કોઈ રિસર્ચ એનાલિસ્ટ રાખે છે. આનો હેતુ ફક્ત ને ફક્ત દલાલી જનરેટ કરવાનો હોય છે. એની 1 રૂપિયાની દલાલી માટે તમારા 100 રૂપિયાનું ધોવાણ થાય છે. એટલે ઘણી બધી કંપનીઓ પોતાના બ્રોકરેજ વધારવા માટે, પોતાની દલાલી વધારવા માટે ફ્રેન્ચાઇઝી પણ આવા કામ કરતી હોય છે. તો આવા બધાથી ચેતવું, એવું જ કહેવાનો મારો આ વિડીયોમાં મતલબ છે.
ખાસ કરીને બીજી એ વાત કરવી છે કે તમે જ્યારે રોકાણ કરો ત્યારે સમજી વિચારીને કરો. અને ત્યાર પછી એવું પણ બને છે કે મોટી કંપનીઓના નામે ફ્રોડ મેસેજ આવે છે. માનો કે ટોપ 5 બ્રોકિંગ કંપનીઓ છે, એ બ્રોકિંગ કંપનીઓએ મેસેજ કર્યો છે એવું એનું હેડિંગ હોય છે, નામ હોય છે, પરંતુ એ ફ્રોડ હોય છે કે એ કંપનીઓ પોતે આવા મેસેજ કરતી નથી હોતી. એટલે બ્રોકિંગ કંપનીઓ ટોપ 5ના નામે પણ અત્યારે ટિપ્સ ફરતી હોય છે. અને આ ટિપ્સ એમ માને છે કે આ બ્રોકિંગ હાઉસે આપી છે એટલે ખૂબ જ સારી જ હશે, પણ સરવાળે અંતે તમે જોવા જાઓ તો એ બ્રોકિંગ હાઉસની આ ટીપ જ નથી હોતી. ભળતા નામે મેસેજ આવે છે, ભળતા નામે તમને છેતરવાનો ઉપયોગ થાય છે અને ભળતા નામે તમારા રૂપિયાનું ધોવાણ થાય છે. એ કહી શકાય કે આ બધી વસ્તુથી તમારે બચવું ખૂબ જ જરૂરી છે. તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને ચાલવું જોઈએ અને તમારે જોઈ વિચારીને સમજીને ચાલવું જોઈએ. 100 રૂપિયાની બુક વેલ્યુવાળો શેર 1000માંય નથી ખપતો અને 3 રૂપિયાની બુક વેલ્યુવાળો શેર 200માં વેચાતો જોવા મળે છે. આર્ટિફિશિયલ વોલ્યુમ કરવામાં આવે છે, ઓપરેટરો દ્વારા કરવામાં આવે છે. 190 જગ્યાએ આવી છેતરપિંડીના કિસ્સાઓ બજારમાં ચાલી રહ્યા છે. એટલે આ બધાથી ચેતવું બજારમાં ખૂબ જ જરૂરી છે. તમારા હાર્ડ એન્ડ મનીનું અત્યારે ધોવાણ થઈ રહ્યું છે. શેર બજાર ડાઉન છે. હવે શેર બજારની વાત કરીએ તો શેર બજારમાં આવા તબક્કા ઘણાય અગાઉ આવી ચૂક્યા છે. ચાહે એ લડાઈ હોય, સદ્દામ હુસેનની લડાઈ હોય કે શેર બજારમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોય, તો ગભરાવાની એટલે જરૂર નથી કે જો તમે સારી કંપનીમાં યોગ્ય જગ્યાએ રોકાણ કર્યું હોય તો તમને બીવાની જરૂર નથી. હજી 15% 20% સુધીના ઘટાડા સેન્સેક્સ નિફ્ટીમાં જોવા મળ્યા છે, પરંતુ એ તો આપણે હાઈથી ગણીએ છીએ. તમે એવરેજ ભાવથી જોવો તો હજુ પણ ભાવ સારા છે, સિવાય કે મિડ કેપ સ્મોલ કેપમાં અમુક આઇટમમાં 20થી 30, 40, 50% સુધીના ઘટાડા થયા છે. પરંતુ એ આઇટમ બધી એ જે શેરો છે એ વધેલા પણ એવા જ હતા. એટલે એ જોઈને ટૂંકમાં તમારું રોકાણ, તમારા હાર્ડ એન્ડ મનીનું રોકાણ સારી જગ્યાએ કરવું જોઈએ. ટિપ્સમાં ક્યારેય આવવું નહીં, ફસાવવું નહીં. કોઈ પણ જગ્યાએ લગ્નમાં, પ્રસંગમાં, મેળાવડામાં મળ્યા હોય ને એમ કે મેં આ શેર લીધા હતા અને એના ભાવ 3 ગણા થઈ ગયા ને 5 ગણા થઈ ગયા ને 10 ગણા થઈ ગયા એટલે આપણે એ શેર લેવા, અથવા તો એ બીજી કોઈ પણ આઇટમમાં એમ કે અગાઉ મેં જો આ શેર લીધા હતા એમાં અનેક ગણા પૈસા થઈ ગયા છે તો હવે હું આ કહું છું આઇટમમાં રોકો. એવું બને કે એક શેરમાં અનેક ગણા ભાવ થઈ ગયા હોય પણ બીજી સ્ક્રિપ્ટમાં એ તમને અંદર ફસાવવા માટેની કોશિશ ચાલુ હોય. એક શેરના ભાવ વધારીને ટકાવેલા રાખ્યા હોય અને પછી બીજી 10 આઇટમમાં તમને નુકસાની વેઠવાનો વારો આવે. એટલે ફક્ત ને ફક્ત આ વિડીયો તમને સાવચેત કરવા માટે છે, બીજું કોઈ કારણ નથી. હવે ઘણા બધા લોકોને આ વિડીયો જોઈને એવા પ્રશ્ન થશે કે આવી ટિપ્સવાળા શેરોને ઓળખવા કેમ, કે આ બોગસ શેર છે કે સારો શેર છે. તો એ લોકોને ખાલી એટલું જ કહેવાનું, તમે જે શેરો લ્યો છો એનું તમારા બ્રોકરને પૂછો કે આ શેર માર્જિનમાં ચાલે છે, આને પ્લેજ કરીએ તો ટ્રેડિંગ માટે માર્જિન મળે છે કે નહીં. NSE દ્વારા એપ્રુવડ શેરોનું લિસ્ટ બહાર પાડવામાં આવે છે ને એમાં માર્જિન NSE દ્વારા, એટલે કે BSE NSE દ્વારા, એક્સચેન્જ દ્વારા આમાં માર્જિન ફંડિંગ આપવામાં આવતું હોય છે. એટલે જે શેરો ઓછા માર્જિનથી લઈ શકાતા હોય અથવા તો એ માર્જિન શેર ખરીદ્યા પછી એને માર્જિનમાં મૂકીને એના ઉપર બીજા શેરો ખરીદવા મળતા હોય, F&Oમાં ટ્રેડ કરવા મળતા હોય તો આપણે એમ સમજવું કે આ શેર થોડોક કમ્પેરેટિવલી બીજા કરતાં સારો છે, એમાં એક્સચેન્જ માર્જિન આપે છે અથવા તો ખરીદતી વખતે ઓછું માર્જિન લે છે. એટલે એ એક સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ પહેલો એ નક્કી થાય કે આપણે આ જે શેર લઈએ છીએ એ NSE એપ્રુવડ સ્ટોકમાં માર્જિન માટે છે કે નહીં. એક બીજું કે જે શેર રાતોરાત વધે છે, કે મહિનાઓમાં ડબલ થાય છે, રોજ સીધી સર્કિટ મારે છે, લાખોનું વોલ્યુમ થાય છે અને સતત ભાવ વધતા જ જાય છે અને અકલ્પનીય ભાવ વધે છે, અકુદરતી રીતે ભાવ વધે છે, તો એ શેરમાં રોકાણ કરતાં પહેલાં 2-4 વખત 5 વખત વિચારવું. કેમ કે બહુ ઝડપથી નફો શેર બજારમાં મળતો નથી, બહુ ઝડપથી કંપનીઓમાં ગ્રોથ થતો નથી. કંપનીઓના ગ્રોથ થવામાં વર્ષો નીકળી જાય છે. કંપનીઓનું મેનેજમેન્ટ જોવાનું રહે છે, એનું ટર્નઓવર જોવાનું રહે છે. ખાલી એક જગ્યાએ નાની એવી જગ્યામાં કંપની ખોલી અને જો ભાવોમાં રેગિંગ કરી અને સતત ભાવ વધારતા હોય તો એવા શેરોમાં રોકાણ કરવું, પણ એ આપણે આપણા જોખમેને ખર્ચે કરાય. રિસ્ક ટેકર આવું કરી શકે કે એના પૈસા ઝીરો થઈ જાય ત્યાં સુધી વાંધો નથી, એવા જ લોકો આમાં રોકાણ કરે.
બાકી જેને સાચી રીતે, સારી રીતે, સલામત રીતે પોતાના પૈસાનો ગ્રોથ જોઈ છે એ લોકોએ આવી કંપનીમાં રોકાણ ન કરવું કે જેમાં રાતોરાત ડબલ ભાવ થતા હોય, સીધી સર્કિટ લાગતી હોય અને કોઈ સેલર ન હોય. કેમ કે જ્યારે પણ સેલર પૂરા થઈ જાય બાયર અને સેલર સર્કિટ મારવાનું ચાલુ થાય ત્યારે આવા શેરોમાં ખરીદવાવાળો કોઈ ન રહે, ઓપરેટર નીકળી જાય અને શેર છેવટે રોકાણકારોના ગળામાં રહે. એટલે બહુ ઝડપથી ગ્રોથ થતો હોય, અતિશય સ્પીડથી ગ્રોથ થતો હોય તો એવી કંપનીમાં પણ 2 વાર વિચારવું, જોઈને નાણાં રોકવા. શેર પ્લેજ થતા હોય એવી કંપનીઓમાં નાણાં રોકવા કે જેનાથી આપણને ખબર પડે કે આ NSE એપ્રુવડ છે. એટલે આવા ઘણા બધા રસ્તાઓ છે કે જેનાથી આપણને ખબર પડે કે આ શેરમાં રોકાણ કરવું કે નહીં. આવા અસંખ્ય રસ્તા છે. તમે તમારા બ્રોકરને, કોઈ જાણકારને, કોઈ અનુભવીને પૂછશો તો પણ તમને કહેશે. બાકી આડેધડ કોઈ કરતો હોય અને એને જોડે એની પાછળ આંખ મીચીને ગાડરિયા પ્રવાહની જેમ જે લોકોએ રોકાણ છેલ્લા 2, 4, 5 વર્ષમાં કર્યું છે એ લોકોને અત્યારે રોવાનો વારો છે. બાકી જે લોકો લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છે, કે જે સમજીને સારી આઇટમમાં રોકાણ કરીને બેઠા છે, એને કોઈ તકલીફ નથી. ફક્ત ને ફક્ત એટલું જ કહેવાનું છે કે તમે ટિપ્સ દ્વારા થતા જે કોઈ પણ શેરોમાં રોકાણ હોય એમાં અનેક કારણોથી તમે પહેલાં ચકાસી લ્યો, તપાસી લ્યો, જાણી લ્યો, પછી જ રોકાણ કરો, નહીંતર તમારે લાંબે ગાળે મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. એક બીજી પણ વાત કહેવી છે કે તમે જે કંપનીમાં રોકાણ કર્યું હોય એના BSE NSE ઉપરથી તમને રિઝલ્ટ પણ જોવા મળે છે, એના કોઈ પણ પ્રકારના કોર્પોરેટ એક્શન આવતા હોય એ પણ જોવા મળે છે. તમે જ્યારે પૈસાનું રોકાણ કર્યું છે ત્યારે તમારે આ કંપનીઓના જે કંઈ પણ સર્ક્યુલર BSE NSEને આપતી હોય એ પણ જોતા રહેવા જોઈએ, એના પરિણામો જોતા રહેવા જોઈએ, એની રેવન્યુ ગ્રોથ જોતો રહેવો જોઈએ, ડિવિડન્ડ પેઇંગ છે કે નહીં એ પણ જોતું રહેવું જોઈએ. ઘણી વખત એવું બને છે કે રોકાણકારો રોકાણ કરી અને બેસી જાય છે, ફક્ત ભાવો જ જોવે છે, ભાવ નથી જોવાના. એ કંપનીમાં તમે ભાગીદાર છો, શેર લીધા એટલે તમે ભાગીદાર જ કહેવો, તો તમે જ્યાં ભાગીદારી કરી છે ત્યાં શું એક્ટિવિટી ચાલે છે એ પણ જોવી જોઈએ. એના કોર્પોરેટ એક્શન ફટાફટ ક્યારેક એવું બને છે કે રેવન્યુમાં 10 ટાઈમ્સ ગ્રોથ આવે છે, પ્રોફિટમાં 10 ટાઈમ્સ ગ્રોથ આવે છે. આ શક્ય નથી, આ મેન્યુપ્યુલેટેડ ફિગર્સ હોય છે. એટલે તમારે એ પણ જોતું રહેવું જોઈએ કે કંપનીનો સ્ટેબલ ગ્રોથ છે, ડી ગ્રોથ છે, કે જેને કહેવાય કે અકુદરતી ગ્રોથ છે, અકલ્પનીય ગ્રોથ છે. તો આવા જે ગ્રોથ હોય ને એ કંપનીમાં તમારે સચેત રહેવું જોઈએ કે આટલો બધો ગ્રોથ અચાનક આવતો નથી કોઈ પણ કારણસર. બીજું, ઇન્કમમાં પણ અન્ય ઇન્કમ બતાવવામાં આવતી હોય છે, એનો પણ અભ્યાસ કરવો જોઈએ કે કંપનીએ પોતાનો જે મેઇન બિઝનેસ, કોર બિઝનેસ છે એમાં કેટલું કમાણી છે અને એ સિવાયમાં બીજી એણે ઇન્કમ કેટલી બતાડી છે. એટલે તમારે રિઝલ્ટ જોવા જોઈએ, કંપની ઉપર વોચ રાખવી જોઈએ. શેર ખરીદનારા લોકો જનરલી ભાવો જ જોતા હોય છે, ખાલી ભાવ જોવાના નથી હોતા. એના કોર્પોરેટ એક્શન, પ્રમોટર કોણ છે, ડિરેક્ટરો કોણ આવે છે અને એ લોકો શું રેવન્યુ કરી રહ્યા છે, કયા બિઝનેસમાંથી કરી રહ્યા છે. ઘણી વખત કંપનીઓ પોતાના કોર બિઝનેસ છોડીને બીજા બિઝનેસમાં જમ્પ લાવે છે. એટલે એવા સમયે પણ જે જૂની કંપની સાથેની જે મર્જર પ્રોસેસ છે એમાં પણ લાભ ગેરલાભ લઈ લેતા હોય છે. એના ઉપર એ વોચ રાખવી જોઈએ કે મર્જર કરીને લોકો શું કરે છે, કે આ રીતે જે રીતે કામ કરી રહ્યા છે તો એ યોગ્ય છે કે નહીં, તપાસ કરવી જોઈએ, તમારા જાણકાર CAને પૂછવું જોઈએ અને આ રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. બાકી ઘણા કિસ્સામાં લોકો 90% લોકો પૈસા રોકીને ફક્ત ભાવ જોવે છે, કંપની વિશેની કોઈ માહિતી મેળવતા નથી અને ઓફિશિયલ સાઇટ ઉપરથી તો મેળવતા જ નથી. સોશિયલ મીડિયા મારફત એ લોકોને માહિતી મળતી હોય છે, પરંતુ આની ઓફિશિયલ કંપનીની સાઇટ છે કે BSE છે કે NSE છે કે એવી જગ્યાએ જોઈને તમારે એના સર્ક્યુલર, એના કોર્પોરેટ એક્શન, એના રિઝલ્ટ, એની રેવન્યુ, એનું શું EPS છે, કે કમ્પેરેટિવલી પ્રોફિટ શું છે, કે ટેક્સ પાછીનો પ્રોફિટ શું છે, એ બધું જોવું ખૂબ જ જરૂરી હોય છે. ત્યાર પછી જ રોકાણ કરવાનું હોય છે. અથવા તો એવું લાગે કે આમાં આપણે ક્યાંક ફસાણા છીએ તો તરત જ આ કંપનીમાંથી નીકળી જવું જોઈએ, કેમ કે લાંબે ગાળે આવી કંપનીઓમાં પૈસા રોકવામાં નુકસાની જ વેઠવાનો વારો આવે છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેવા વિનંતી.